પધરામણા માણારા પ્રાણપતિ પુરુષોત્તમ વાલાના પધરામણા માણારા બ્રહ્માનંદ કહે સુણ સુરુની વાત બ્રહ્માનંદ કહે સુણ સુરુની વાત હૈડાની કર સુધી પૂરી આમને માણારા હૈડાની કર સુધી પૂરી આમને માણારા ચાલો ચાલો સૈયારૂનો સાથ ચાલો ચાલો સૈયારૂનો સાથ શ્યામળિયો સ્નેહી જઈને વધાવીએ શ્યામળિયો સ્નેહી જઈને વધાવીએ માણારા શ્યામળિયો સ્નેહી જઈને વધાવીએ માણારા શ્યામળિયો સ્નેહી જઈને વધાવીએ મોહન મોલે પધારો રંગ ભીલા મોહન મોલે પધારો રંગ ભીલા મોલે પધારો મારો જન્મ સુધારો મોલે પધારો મારો જન્મ સુધારો જન્મ સુધારો મોહન મોલે પધારો રંગ ભીલા મોહન મોલે પધારો રંગ ભીલા ગજગતિ ચાલે ગુલ તાન થઈ છું તો ગજગતિ ચાલે ગુલ તાન થઈ છું તો ચિતને ચોરે છે રાવલો કમર કટારો
મનડાને મોતાવારી આડી આડી મીટે જોતા મનડાને મોતાવારી નિપટ લાગે છે વાલો નેણુનો નજારો નેણુનો નજારો મોહન મોલે પધારો રંગ ભીના મોહન મોલે પધારો રંગ ભીના नवल कलंगिनी की रसिका रसीली लागे नवल कलंगिनी की रसिका रसीली लागे मोड़ी जूसो बेचे जाने फूलडानो भारो फूलडानो भारो मोहन मोले पधारो रंग भीना मोहन ब्रह्मा रे नंदना वाला छेल छबीला वारी ब्रह्मा रे नंदना वाला छेल छबीला वारी आभी मारा तनड़ा केरा ताप निवारो ताप निवारो मोहन मोले पधारो पधारो नाथ वाट जोईने युविचारने पधारो नाथ वाट जोईने युविचारने पधारो नाथ शंका तजी छे में संसारनी पधारो नाथ वाट जोईने युविचारनी पधारो नाथ मंदिर हमारे रंग माणी रे पधारो नाथ मंदिर हमारे रंग माणी रे पधारो नाथ अवगुण हमारा चितन आणी रे पधारो नाथ अवगुण हमारा चितन आणी रे पधारो नाथ वाट जोईने युविचारनी
વધાવું મોતીડે કરી પધારો ના તમને વધાવું મોતીડે કરી મારા ના પ્યારા રાખીશ હૈયા ઉપરી પધારો નાથ પ્યારા રાખીશ હૈયા ઉપરી પધારો નાથ વાત જોઈને ઉભી ત્યારની પધારો નાથ જીરે ધાન્યા ધન્ય આ ભૂમિના ભાગ્ય કૃપાની ધાન કૃપા કરી જીરે પધારિયા પુરાણ બ્રહ્મ સદગુરુ રૂપે શ્રી સદગુરુ રૂપે શ્રી હરિ જીરે ધાન્યા ધાન્યા સતસંગી સંત જેહાને તે દર્શન આપીયા જીરે ટાળ્યા ધ્યાનમાં મરણ ના તાપ કર્મના બંધન કાપી કર્મના બંધન કાપી નવલાતે ને અવધારિયા જીરે આજ અમૃતના મૂઠા મેઘ પુરુષોત્તમ પધારી
પુરુષોત્તમ પધારી. જીરે તહામાની મંગળ ગાય વાજિંત્ર વાજે જતી ઘણા. જીરે ઉઠે આનંદ આનંદની છોડ સત્સંગી જનને બધા. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની. પૂર્વ કથા પ્રસંગમાં નીલકંઠ વર્ણીએ લોજમાં વન વિચરણની યાત્રા પૂર્ણ કરી લોજમાં શા માટે યાત્રા પૂરી કરી? મહારાજને તો દ્વારકા જવાની ઈચ્છા હતી, તુલસી શ્યામ જવું તું, બીજા કેટલાક તીર્થો પાવન કરવાતા. એક સ્થાનકમાં રહેવાય નહીં આવો ઠેરાવ હતો. એક વૃક્ષ નીચે બીજી રાત રહેવાય નહીં. વૃક્ષ સારું લાગે તો રાતોરાત વૃક્ષ બદલાવી નાખે આવો વૈરાગ હતો. કઠણ વચન તો કોઈનું સહન કરે નહીં એવા હતા. પેલા એક મોહનદાસ ને જયરામદાસ ને સાથે થોડાક દી ચાલ્યા, પછી જુદા પડી ગયા. આની સાથે રહેવાય નહીં. કોઈએ પૂરું ન પાડ્યું નીલકંઠ વર્ણી સાથે. પણ નીલકંઠ વર્ણીએ જે યોગમાં આવ્યા એને કેટલાકને સીધા દિવ્ય ગતિને પમાડ્યા, કેટલાકને સત્સંગમાં જન્મ લેવાનો આશીર્વાદ આપ્યો. આવો ઠેરાવ, આવી પ્રકૃતિ લોજમાં રોકાઈ ગયા. નીલકંઠ વર્ણીનું લોજમાં રોકાઈ જવું એ ચરિત્ર બહુ રહસ્યમય છે. પહેલા તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના સ્વરૂપનો લક્ષણ ક્યાંય સંતોષકારક મળ્યા નહોતા. જ્યાં જવાબો મળ્યા ત્યાં જવાબ આપનારામાં અહંકારનો સૂર લાગ્યો નીલકંઠ વર્ણીને. મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો એમાં અહંકારનો સૂર નહોતો. કયા શબ્દથી? અમે ગુરુ પાસેથી જાણ્યું એટલું કહીએ છીએ, વિશેષ અમારા ગુરુ જાણે. ઓહો, નીલકંઠ વર્ણી પીગળી ગયા. સાધુ તો આને કહેવાય. આ એક બહુ સારું લાગ્યું નીલકંઠ વર્ણીને. લોજના સંતોની વાત આ બહુ ગમી.
બીજી વાત એ ગમી, જે બીજે મર્યાદામાં ને વર્તમાનમાં ગંદકી લાગતી હતી, ગોબરવાળો દેખ્યો તો એ લોજમાં ન દેખ્યો. જે કાંઈ હતું એ નીલકંઠ વર્ણીને વિશ્વાસ આવી ગયો, મારા કહેવાથી આ બધી બાબતોમાં ફેરફાર થઈ જશે. સંત મંડળે પણ એમ કહ્યું, આવા સાધુ મેં ન દીઠા ક્યાંય, રહે અહીંયા જાગે ભાગ્ય, એમ કરીને કે ઓહો આપણા જાગ ભાગે, આપણા ભાગ જાગે જો આ સાધુ અહીં રોકાઈ જાય તો. નીલકંઠ વર્ણીએ પણ નક્કી કરી લીધું, બસ મુક્તાનંદ સ્વામીને કહે મારે અહીં રહેવાની ઈચ્છા છે, પણ રામાનંદ સ્વામીના દર્શનનું કેમ કરશો? કરાવી દેશું. નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીમાં સમાઈ ગયા. મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીમાં. ગજબ ઇતિહાસ છે લોજનો. લોજની કથા મને બહુ ગમે છે, બહુ ગમે છે એટલે બહુ ગમે છે. અને પછી પીપલાણાની કથા અને જેતપુર, ફરેણી ને જેતપુર ને પીપલાણા એ બધું બપોર પછી આવશે કથામાં. પણ આ ચારધામ સંપ્રદાયનું ફાઉન્ડેશન છે. લોજથી નીલકંઠ વર્ણીએ દાસત્વ ભક્તિનો પ્રારંભ કર્યો છે અને લોજના સંતો નીલકંઠ વર્ણીના સિદ્ધાંતને પચાવવા સમર્થ હતા. રહેવાનું નક્કી થઈ ગયું. પણ સ્વામીનું શું? ક્યારે દર્શન આપશે? મુક્તાનંદ સ્વામી કે તમે પત્ર લખો, હું પત્ર લખું. પત્ર લખ્યા, પત્ર લખ્યા. અને પત્ર મોકલ્યા એ એક રહસ્યમય ચરિત્ર છે. મુક્તાનંદ સ્વામીને પત્ર લખીને આપી દીધો, લ્યો તમે મોકલી દો. એક જ પરબીડિયામાં, જુદું કવર આપણે મોકલવું નથી. મુક્તાનંદ સ્વામીને વિશ્વાસ આવી ગયો, આ મારાથી સાનું કાંઈ નહીં રાખે. આ સમજવાનું છે બધું. જુદા રૂમમાં જઈને મોબાઈલ કરીએ છીએ ને, જુદા રૂમમાં જઈને મોબાઈલો થાય છે ને, એટલે અવિશ્વાસ આવે મા બાપને ને ગુરુને. આ ન્યા જઈને હું મોબાઈલ કર્યો છે. ગજબ કરી છે નીલકંઠ વર્ણીએ. પોતાનો પત્ર મુક્તાનંદ સ્વામીને આપી દીધો. આ કેટલી રહસ્યમય નીલકંઠ વર્ણીની લીલા છે. તમારે જ્યાં રહેવું છે એ મંડળના મુખ્ય સંતથી ખાનગી કાંઈ ન રાખો એમ કહે છે. તમે જે ઘરમાં રહ્યો છો એ ઘરના જે મોભી હોય એનાથી ખાનગી કાંઈ ન રાખો. પત્ર મોકલ્યો, સ્વામીને મયારામ ભટ્ટને આપ્યા. મયારામ ભટ્ટ 7 દિવસમાં પહોંચી ગયા લોજ, ભુજ. અહીં પાછળથી એવા ચરિત્રો શરૂ કર્યા. નીલકંઠ વર્ણી કહે મુક્તાનંદ સ્વામીને, આ ગોખલો શું અહીં છે? સંતો કે વર્ણીરાજ એ તો શું બાજુમાં ગ્રહસ્થનું ઘર છે ને, દેવતા દેવા લેવાનો વ્યવહાર કરી છે, બીજું આમાં કાંઈ નથી. નીલકંઠ વર્ણી કે મુક્તાનંદ સ્વામી, આ ધર્મમાં છિદ્ર છે, ધર્મમાં, દિવાલમાં નથી. બંધ કરો. કરશું કરશું બરશું નહીં, હાલો
ગારો બનાવીને લઈ આવી, નીલકંઠ વર્ણી ફટ ગારો બનાવીને મોટો પીંડો બનાવીને નાખી દીધો ગોખલામાં, છાંદી દીધો. હજી પ્રસાદીનો બુરાઈ ગયેલો ગોખલો દર્શન આપે છે લોજમાં. એ ગોખલાના દર્શન કરો ને તો આપણા 10 ગોખલા બંધ થઈ જવા જોઈએ. એક ગોખલો જો બંધનરૂપ હોય તો 10 ઇન્દ્રિયો, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ઘ્રાણ, વાગ, પાત, પાણી, પાયું, ઉપસ, આ 10 ગોખલા શું કરી નાખે માણસને. ભગવાનના ભક્તો, ગોખલા બંધ રાખજો. છગનભાઈ અમારી સાથે અમેરિકા, વિદેશ જેટલી વાર ગયા એટલી વાર આવ્યા. પહેલી વાર તો ચંદુભાઈ પણ સાથે હતા. બધાય બિચારા શું કરે, પેલું પાણી સાથે લઈ લે, શીશા ભરીને પ્લેનમાં પીવું. પણ સંતો કાંઈ લે નહીં, એટલે એના શીશા એમને ભરેલા પડ્યા રહી. એકવાર ન્યૂ જર્સીથી કેલિફોર્નિયા ગયા. 6 કલાકે ત્યાં જવાય છે, 3 કલાકનો ટાઈમ ફેર છે પૂર્વ પશ્ચિમમાં. એમ પછી બધાએ ઓલા મોસંબીના રસના શીશા લઈ લીધા હરિભક્તોએ. તાવળી આમ છાનમાના વાતો કરે, પીવાની હિંમત હાલશે તો પીહો ને, ભેળા તો ભલે લીધા. એમનું શીશા ભરેલા પડ્યા રહ્યા. મેં છગનભાઈને કીધું, પીધો નહીં રસ, હું આમાં પીવો, હું હેખીએ પીવો, તમે ક્યાં આમાં, તમે કાંઈ પીવો ને અમે હું પી. એમ આમ આપણા ગોખલા બંધ થાય. હરિભગત આપણને નિયમ પળાવે એવા સાથે હોવા જોઈએ, સાધુ નિયમ પળાવે એવા સાથે હોવા જોઈએ. લોજમાં આ જમાવટ હતી, લોજમાં આ જમાવટ હતી. એટલે લોજની કથા મને બહુ ગમે છે. કોઈ દિવસ એકબીજાની સહાનુભૂતિ વિના નિયમ પાળી શકાતા નથી. આ સમજી રાખજો. છગનભાઈએ આ ફરેણીના નિયમો અમે આપ્યા છે બહુ વિસ્તારમાં. એમાં ગુલાબજાંબુ ન ખાવાનું નિયમ રાખ્યું હતું. મેં કીધું, આ નિયમ શું રાખ્યો? આ થોડું કઈ દરરોજ મળવાનું હોય, વરસમાં 2-3 વાર માંડ મળે. તો કે એમ નથી સ્વામી, મને આ બહુ ગમે છે અને અમારા ઘરમાં અઠવાડિયામાં 2 વાર ગુલાબજાંબુ ખાસ પ્રોગ્રામ કરીએ છીએ, એટલે મેં આ નિયમ લીધો છે. તો શાબાશ, આવું નીલકંઠ વર્ણીને ગમે છે. ભગવાનના ભક્તો સાંભળજો, બહુ ધ્યાન રાખો. મધ્યના 16મા વચનામૃતમાં લખ્યું છે, વૈરાગ્ય વાળા કરતા નિયમ વાળો વિશેષ વિષયને જીતી શકે છે. આ સહજાનંદ સ્વામી બોલી શકે, વૈરાગ વાળો તો બહુ ફૂંફાડા મારતો હોય અને જાજાઓને બીવડાવતો હોય, જાજા એનાથી બીતા હોય વૈરાગ વાળાથી. આમ એને ખબર, આમ રસોઈ હારી કરી હોય તો આમ ત્રાણ મારીને કહી દે વૈરાગ વાળો, શું કામ કરી, કરાય નહીં. આ વૈરાગ વાળો દુઃખરૂપ થાય બીજાને. નિયમ વાળો શું કે, મારે નિયમ છે, મારે નથી જોતું, બીજાને આપો. આ નિયમનો વિવેક. એટલે મહારાજે મધ્યના 16માં લખ્યું છે, વૈરાગ્ય વાળા કરતા નિયમ વાળો વિશેષ વિષયને જીતી શકે છે, વિશેષ વિષયને જીતી શકે છે. આપણા સ્વામી પણ કહેતા, જેમ કરતા હોય એમ કરી રાખો. બહુ વધવાની જરૂર નથી, ઘટવાની જરૂર નથી. અને જે કરો એ તમારા માટે કરજો, ફૂંફાડા માટે ન કરતા, બીજાને પાછા પાડવા માટે કરતા નહીં, બીજાને હારું લગાડવા માટે કરતા નહીં.
બીજાને ન પાળતા હોય એવા ભક્તોને ફજેત કરવા માટે પાળતાની આ સ્વામીનો કાયમી અમને ઉપદેશ રહ્યો છે. અને સ્વામી વૈરાગ્ય કરતા નિયમ ઉપર બહુ ભાર દેતા અને દેવડાવતા. અહીંયા મુક્તાનંદ સ્વામીને અને નીલકંઠ વર્ણીને જે જમાવટ થઈ છે, મુક્તાનંદ સ્વામી બાજુમાં કથા કરવા જતા હતા. એકવાર નીલકંઠ વર્ણીને કીધું સાથે આવો ને, થોડુંક બધાને તમારી અમૃતવાણીનો લાભ મળે. નીલકંઠ વર્ણી કે ચાલો. ગયા, બેઠા સભામાં. તા તો નીલકંઠ વર્ણી જાતા વેત બહુ વિહવળ થઈ ગયા. હવે ભાગવું, બેહવું, કરવું શું, એ તો ઉઠી ગયા. મુક્તાનંદ સ્વામી કે કઈ બાજુ? વર્ણી ઉભા રહ્યો, નથી બેહવું. તમે તમારો હાંકો, હું નહીં બેહું. શું કેમ થયું? વર્ણી બોલો. મુક્તાનંદ સ્વામીએ નક્કી કરી લીધું હતું આપણે ભલે ગમે એટલું નીચું મૂકવું પડે, વર્ણીને જવા દેવા નથી. આ છે આખા સંપ્રદાય ઉપર મુક્તાનંદ સ્વામીનો ઉપકાર. મુક્તાનંદ સ્વામી નો હોત તો વર્ણી ક્યાંય ના ક્યાંય વ્યા જવાના હતા. ગજબ છે મુક્તાનંદ સ્વામી, એટલે ગજબ છે. ભલે ભલે તમે અમરાપરમાં જન્મ લીધો સ્વામી. મુક્તાનંદ સ્વામી કે વર્ણી બેસો બેસો. શું છે કયો? મને આ પોહાતું નથી સ્વામી. જીયર સ્વામી જેવા જીયર સ્વામી, ભૂતપુરી વાળા, ત્યાં હું રાત નો રોકાણો આ તકલીફને કારણે. એના આશ્રમના દરવાજાની બહાર હું રાત રોકાણો તો સ્વામી, અને અહીં હું કેમ બેસો? સ્વામી કે બેસો, આગળ બધું થઈ જાય. તરત મુક્તાનંદ સ્વામી તો ત્યાંના મહંત, આખું ગામ મુક્તાનંદ સ્વામી કેમ કરે. મુક્તાનંદ સ્વામી કીધું આ વર્ણી આવ્યા છે ને, આ મળશે નહીં કોઈ દી, આ નહીં મળે કોઈ દી. આ એવી વિભૂતિ છે. ભક્તો, આપણે બાયુ ભાઈઓ વ્યવસ્થિત મર્યાદામાં બેસો. બાયુ ભાઈની સભા જુદી કરી નાખી અને વર્ણી બેઠા. નીલકંઠ વર્ણી ક્યાં છે? આ પ્રશ્ન હું તમને પૂછું છું. કાયમ ક્યાં છે નીલકંઠ વર્ણી? કાયમ લોજમાં છે. લોજના સંતોએ નીલકંઠ વર્ણીએ જેમ કહ્યું એમ કર્યું. નીલકંઠ વર્ણીની રુચિ જ્યાં, રુચિ પ્રમાણે જ્યાં વર્તાતું હોય ત્યાં નીલકંઠ વર્ણી કાયમ છે. દાસત્વ ભક્તિનો પ્રારંભ કર્યો નીલકંઠ વર્ણી. સ્વામી કેમ વર્ણી કરે, વર્ણી કેમ સ્વામી કરે. યાદ રાખો, લોજમાં મહંત તરીકે મુક્તાનંદ સ્વામી ન હોત તો નીલકંઠ વર્ણી આપણને મળ્યા ન હોત. એવો નીલકંઠ વર્ણીનો રૂવાબ હતો, રૂવાબ હતો. અને એ નીલકંઠ વર્ણીને જોઈને સંતોને થઈ ગયું અહીં રોકાઈ જાય તો આપણા ભાગ જાગે. નીલકંઠ વર્ણીને પણ થઈ ગયું મારે અહીં રોકાવું છે રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે. તમે રામાનંદ સ્વામીના દર્શન કરાવો તો હું રોકાઈશો, નહીં તો નહીં રોકાવ. દાસ બની ગયા, માંદા સંતોની સેવા કરે, દવા કરે, માથું દબાવી દે, પગ દબાવી દે, કચરા પોતા કરી દે. સાધુને એમ થયું સારું, આવો ભાઈ નીલકંઠ કે આવો વર્ણી તો કેદી મળે. મુક્તાનંદ સ્વામીએ પાર્ષદની દીક્ષા આપી દીધી, સરજુદાસ નામ પાડી દીધું. અરે ઈ જમાવટ લોજની, આ હા 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 હા, વાહ વાહ, ન્યાલ કરી દીધા આપણને, ન્યાલ કરી દીધા. મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પોતામાં સમાડીને આપણને ન્યાલ કરી દીધા. સંતો કે સ્વામી આવશે, બહુ મોટો સમયો થાય, જીભડા બીભડાની જરૂર પડે, અથાણું કરવું પડશે, લઈ આવી દઉં.
ચીભડા લઈ આવ્યા શીલ ગામથી 2-3 ગાઉ દૂર. એક 18 મણનો ગાસડો બાંધ્યો કે 2 મણનો બાંધ્યો. બધા કે આ ઉપાડશે કોણ? નીલકંઠ કે હું, બીજો કોણ ઉપાડે? આજુબાજુ વાળા ભેગા થયા. હવે આવડો ગાંઠડો આ વરણીને 2 હાટક્યા છે ને આ બધા મારી નાખેલી. આ તો પછી સ્વામી મહારાજ કે ચડાવો ને વરણી કે આગળી જોવો ને. માંડ બધા મળીને ગાંહડો ચડાયો. એક વેત એક હાથ તો ઊંસો રે ગાંસડો. ઓલા 2 મણ વાળા થાકી ગયા કે નીલકંઠ વર્ણી હવે આનું કેમ? નીલકંઠ વર્ણી કે મૂકી દો 60 વેળી 62. સ્વામીને રાજી કરવા છે પછી કેમ થાય? એ ગાંસડી માથે મૂકી દીધી. આવ્યા લોજ ગાંસડો છોડ્યો ને એ ટોપલા ભરીને બધા ચીભડા લઈ લીધા. હાજે નીમ થયા પછી બધા બેઠા ને અથાણું કર્યું. સ્વામી આવશે ને ભક્તો આવશે ને જમશે. એવામાં કાગળ આવ્યો, વળતો કાગળ આવ્યો. હે મયારામ ભટ્ટ ભુજ થી નીકળ્યા. રામાન સ્વામીએ કહ્યું પેલા તો તેજ નીકળ્યું તું કાગળ માંથી. તેજ, ઓહો આવું તેજ આ નીલકંઠ કાગળ માંથી નીકળ્યું હતું. ભક્તો મીંડ્યા કહેવા સ્વામી શું છે શું છે? બસ કઈ નથી, વૈષ્ણવ ભજવનારો આવી ગયો છે. અમે તો ડૂગડૂગીના વગાડનારા છીએ એમ કહેતા હતા ને. હવે આવી ગયો ખેલાડી, લોચ છે. મયારામ ભટ્ટ ને પાછા કાગળો આપ્યા અને છેલ્લે લખ્યું સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભરી રહેવું પડશે. અંડરલાઈન કરી. સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભરી રહેવું પડશે. વિચાર કરો, કાગળ આવ્યો અહીંયા. લોજ કાગળ આવ્યો ને આમ ખોલ્યો ને આમ કાગળ આવ્યો ને મુક્તાન સ્વામી સાથી હારે દાય. ઓહો, સ્વામીનો કાગળ, મારા વાલાનો કાગળ. છાતી હારે ભેટાડ્યો કાગળને. આ છે નિર્ગુણ હેત, આ છે સાચો મહિમા, આ છે સાચો સિદ્ધાંત. વિચાર કરો. સંતો મીંડ્યા સ્વામીને કહેવા સ્વામી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. દરેક ભક્તો ઉભા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. દરેક ભક્તો ઉભા થઈ. ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સભામાં આપણને આશીર્વાદ આપવા માટે પધારી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની. સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની. વાહ, ખૂબ જ આનંદની વાત છે. આપણી સભામાં મહારાજ આશીર્વાદ દેવા માટે અને દર્શન દેવા માટે પધાર્યા છે. ખૂબ આપણી માથે રાજીપો છે. મહારાજ શ્રી સત્સંગ માટે બહુ પ્રસન્ન છે. હા, લોજની કથા ચાલે છે. લોજના મહંત પરમ પૂજ્ય સદગુરુ ચૈતન્ય સ્વામી
મહારાજશ્રીને પ્રથમ હાર પહેરાવી પૂજન કરી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજશ્રી બહુ સત્સંગના ઉત્કર્ષ માટે દાખલો અને ભીડો સહન કરે છે. મહારાજશ્રી અહીંયા મુંબઈથી પધાર્યા છે. સાંભળો જ કોઈ? વરતાલથી નહીં અને આજુબાજુના ગામડામાંથી નહીં. પછી અહીંથી ક્યાં પધારવાના છે કોઈને ખબર છે? ગોધરા પધારવાના છે. ગોધરા ક્યાં આવ્યું તમને ખબર નહીં હોય. ગોધરા આવ્યું ગુજરાતને છેડે મધ્યપ્રદેશની સરહદે. વરતાલથી પણ 2 કલાકનો રસ્તો થાય ત્યાં ગોધરા આવ્યું. મહારાજશ્રી મુંબઈથી પધાર્યા છે, અહીંથી ગોધરા જવાના છે. મહારાજના ઉત્કર્ષ માટે, મહારાજે આ સત્સંગના ઉત્કર્ષ માટે, સંતોને રાજી કરવા માટે પૂજ્ય મહારાજશ્રીનો આ દાખલો છે. હમણાં જ થોડાક દિવસોમાં મહારાજશ્રીએ પટ્ટાભિષેક દ્વારા ગાદી સ્વીકારી એને 6 વર્ષ પૂરા થશે. આવા અનેક વર્ષો સુધી મહારાજશ્રી આ ગાદી ઉપર બિરાજમાન થઈ સત્સંગનો ઉત્કર્ષ કરે એવી લોજ નિવાસી નીલકંઠ વર્ણીના ચરણોમાં આપણે પ્રાર્થના કરી કથા આગળ વધારશું. પત્ર આવ્યો, સંતોએ હૃદયમાં દબાયો. સંતો કે શું સ્વામીએ કીધું છે? નીલકંઠ વર્ણી કે શું છે બોલો ને, ક્યાં છે, હું લખ્યું? ઝટક્યો. મુક્તાન સ્વામી કે સંતોને યોગ શીખવવાનું તમને આજ્ઞા કરી છે એમ. મને વાંચવા દો. હે નીલકંઠ વર્ણીએ કાગળ વાંચ્યો. બધું વાંચ્યા પછી છેલ્લે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભરી રહેવું પડશે. મુક્તાન નીલકંઠ વર્ણીએ થાંભલાને બથ લીધી. એ થાંભલો કોઈ પ્રસાદીનો લોજમાં જોયો જ ક્યાંય? એ થાંભલો છે અટાણે પ્રસાદીનો, કોઈને ખબર છે? એ બીજો કોઈ થાંભલો નહીં. રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા રહેવાની દ્રઢ પ્રતિજ્ઞા કરી નીલકંઠ વર્ણીએ. રામાનંદ સ્વામીના દર્શન કરવા હોય તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. અને પછી છેલ્લે કીધું આવી રીતે રહેજો. પછી વૈશાખ માસ ઉતર્યા ટાણે આવીશ હું ગામ પીપલાણે. આવ્યા જાણીને આવજો તમે, ત્યાં તમને મળશું અમે. નીલકંઠ વર્ણી ખુશ થઈ ગયા. વાહ! આ છે લોજની કથા. લોજની કથા એટલે ખરેખર સંપ્રદાયનું ફાઉન્ડેશન, સંપ્રદાયના સિદ્ધાંતનો પ્રારંભ. દાસત્વ ભક્તિના પાયામાં નીલકંઠ વર્ણીએ દાસત્વ ભક્તિના પાયામાં ત્યાં શિશુ રેડ્યું છે. ત્યાં 9 મહિના સુધી દાસત્વ ભક્તિનું દર્શન કરાયું પોતાના સ્વરૂપમાં. પછી પીપલાણા આવ્યા. બપોર પછીની કથામાં પીપલાણા, જેતપુર અને ફરેણીમાં મહામંત્ર પ્રાગટ્યની કથા બપોર પછી સાંભળીશું. અત્યારે અહીંયા કથાને વિરામ આપશું. મહારાજશ્રીનું સ્વાગત પૂજન સ્વાગત કરી શકીએ એટલી સંસ્થાએ હા ગળથલ કર્યા છે. એમ આજે અમે પણ મહારાજશ્રીના ચરણોમાં કંઈક હા ગળથલ કરવા માંગીએ છીએ. પણ એવી રીતે બધા સજાગ રહેજો. ક્યારે શું થઈ ગયું કઈ ખબર પડશે કે કેમ. સ્વાગત ગીત અત્યારે રજૂ થવાનું છે.
એ સ્વાગત ગીત અંતર્ગત જ બધા પ્રકારનો વિધિ થઈ જવાનો છે. મહારાજનું પૂજન થઈ જશે, મહારાજને વધાવાઈ જશે, બધા કાર્યક્રમો એમાં થઈ જશે. આમ તો એક એક કાર્યક્રમ જુદા જુદા લેવા જોઈએ, પણ સ્વામીનો અને મહારાજનો બેનો સિદ્ધાંત એક જ સરખો છે. શું? ટાઈમ ટુ ટાઈમ. ઓછા ટાઈમમાં જાજુ કામ આપો, ઓછા ટાઈમમાં જાજુ કામ લઈ લ્યો, બે લ્યો. તો હવે આપણે પેલા વેલા સૌ પ્રથમ સ્વાગત ગીત થી મહારાજનું પૂજન કરીશું અને મહારાજને વધાવીશું. તો હવે શરૂ થાય છે સ્વાગત ગીત. આજે ફરેણીના માટે ભેટણ એકાદશી છે. અમે ફરેણીમાં આવ્યા ત્યારથી ખાસ કરીને માગશર વદી એકાદશીએ સવારમાં બધા એકબીજાને ભેટીએ છીએ પૂજા કરીને, અને બધી વદી એકાદશીએ ભેટીએ છીએ. કરો ચાલો. પધારો રાકેશ પ્રસાદજી મહારાજ. હે મહારાજ રેમ પદમગરે ગણેશા. ઘણા વર્ષોથી ભક્ત ભગવાનની રાહ જોતો હોય અને ભગવાન તેમના ભુવન પધારે ત્યારે એ ભક્તને કેવો આનંદ હોય, અને ભગવાનને ભાવથી જોયા જ કરે. કેવી રીતે? રેમ પદમગરે. દેશ રાગના આ સ્વરો છે. આ રાગ કરુણ અને શૃંગાર છે. આ દેશ રાગ પણ જાણે આપણા મહારાજશ્રીને જોયા જ કરે છે. રેમ પની દપ સા પદમગરે ગણેશા. આજ પધાર્યા અમયાંગણીએ 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 રાકેશ પ્રસાદ મહારાજ. સત્સંગના શિરતાજ મારા રાકેશ પ્રસાદજી મહારાજ મારા. સત્સંગના શિરતાજ મારા રાકેશ પ્રસાદજી મહારાજ. રમકૂળ ભૂષણ બની રમકૂળ ભૂષણ બની સત્સંગના મુકુટ મણી. સત્સંગના મુકુટ મણી. ધર્માધુરંદર શિરોમણી ધર્માધુરંદર શિરોમણી. આજ પધાર્યા અમયાંગણીએ આજ પધાર્યા અમયાંગણીએ રાકેશ પ્રસાદ મહારાજ મારા. સત્સંગના શિરતાજ મારા રાકેશ પ્રસાદજી મહારાજ.
तिथि મંગલ મુરત તિથિ મંગલકારી દર્શન સ્પર્શ મંગલકારી દર્શન સ્પર્શ મંગલમયયામિતિ મંગલમય અમિતે મંગલમયયામિતિ મંગલમય અમિતે પાવનકારી પગલા પાયા પાવનકારી પગલા પાડ્યા સત્સંગના ગુરુરાજ મારા સત્સંગના શિરતાજ મારા રાકેશ પ્રસાદજી મહારાજ તો આંગણ થઈ નાચું 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 આ થઈ તતયા થઈ તત તા થઈ તત આ થઈ તત તત થઈ તા થઈ તે દિના ગડ તક દિર દિર ગડ તક તક કડા અંધા દિના ના કત તે દાન દા દા તેરી કિડ તક ધીરે 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 ગેડે ના તેરી કિડ દિના ગેડે ના તે તેરી કિડ તક ધીરે ગડ ધીરે તક દાતી ના ના કત દાતી દા દાતી ગેને દિના ગેને દાતી દા કિડ દે તા હિના તે દાતી ગેને દિના ગડ તક દી કિડ તક તેરી કિડ તક તેરી કિડ દાતી દા તેરી કિડ તક તેરી કિડ દાતી દા તેરી કિડ તક તેરી કિડ દાતી દા વાહ આ છે તબલાનો મુજરો પમરે મરે સાની સારે પમરે મરે સાની સારે નિસારે મરે સાની સારે માં પમરે સાની સારે માં પાની પમ પા 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 સારે સાની પાની પમ રે માં પાની રે માં પાની રે માં પાની સા રે માં પાની રે માં પાની રે માં પાની સા રે માં પાની રે માં પાની રે માં પાની સા હરખન માએ દેલી હરખન માએ દેલી હરખન માએ વાલાને વધાવીએ પિયાને વધાવીએ વાલાને વધાવીએ પિયાને વધાવીએ પ્રેમ શું આરતી ઉતારી પ્રેમે શું આરતી ઉતારી મેં તો આરતી ઉતારી મેં તો આરતી ઉતારી આયા વસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મોટાનંદ કહે મુખી મોટાનંદ કહે મુખી સુગમ કરી સીધી જય સદગુરુ સ્વામી જય
સર્વાવતારી ધર્માધુરાના તેજ છે અધિપતિ સર્વાવતારી ધર્માધુરાના તેજ છે અધિપતિ મંત્ર દીક્ષા મુમુક્ષુને આપી મંત્ર દીક્ષા મુમુક્ષુને આપી બક્ષે અક્ષરધામની ગતિ બક્ષે અક્ષરધામની ગતિ મહિમા લખાણો સત્સંગી જીવને મહિમા લખાણો સત્સંગી જીવને શ્રી મુખે કહ્યું મહારાજ મારા સત્સંગના શીરતા મારા રાકેશ પ્રસાદ મહારાજ મારા સત્સંગના શીરતા આજે અલબેલોજી ભુવન પધારા આજે અલબેલોજી ભુવન પધાર્યા પ્રીત કરીને મારે મંદિરે આવ્યા 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 સોના રૂપાના રૂડા હો સોના રૂપાના રૂડા હો સોના રૂપાના રૂડા હાર પહેરાવ્યા સોના રૂપાના રૂડા હાર પહેરાવ્યા સોના રૂપાના રૂડા હો સોના રૂપાના રૂડા હાર પહેરાવ્યા સુકા મેવાના રૂડા સુકા મેવાના રૂડા સુકા મેવાના રૂડા સુકા મેવાના રૂડા હાર પહેરાવ્યા સુકા મેવાના રૂડા હાર સુંદર ઉનના હાર પહેરાવું 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 વિવિધ પ્રકારે રૂડા વિવિધ પ્રકારે રૂડા વિવિધ પ્રકારે રૂડા હો વિવિધ પ્રકારે રૂડા વિવિધ પ્રકારે રૂડા વિવિધ પ્રકારે રૂડા હાર પહેરાવો વિવિધ પ્રકારે રૂડા હાર પહેરાવો ભાવથી બેઠો તમને ભાવથી બેઠો તમને ભાવથી ભાવથી બેઠો તમને ભાવથી બેઠો ભાવથી બેઠો રે તમે ભાવથી બેઠો ભાવથી બેઠો રે તમે ભાવથી બેઠો તાલીના નાદ સાથે વધાવીએ મહારાજને સરસ મજાનો સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી પધારે કૃપા કરી કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા કરી સો સુખ સિંધુ પધારે કૃપા
રે ગ પ પ ગ પ દ દ પ દ સા 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 ગ ગ પ પ ગ ગ રે રે સા રે પ્રેમાનંદ પિયા પર સર્વસ પ્રેમાનંદ પિયા પર સર્વસ વાણી ફેરી કરુણા ધન્ય ભાગ્ય આજરી ધન્ય ધન્ય મોરે ભાગ આજરી ધન્ય ધન્ય મોરે ભાગ નાદિ ચિત્તમ તાના ના ધીમ તાના દે રે ના નાદે તોમ તાના દે તાના દે રે નાદે તોમ તાના દે તાના દે રે નાદે તોમ તાના દે તાના દે રે નાદે તમ ધીમ તાના દે રે ના નાદે રે રોમ દે દે તાના દે રે નાદિ ધીમ તાના દે રે ના નાદે રે રોમ દે દે તાના દે રે ધીમ તાના દે રે ના ધીમ તાના દે રે ના ધીમ તાના દે રે ધીમ તાના દે રે ધીમ તાના દે રે ના ધીમ તાના દે રે ના ધીમ તાના દે રે ધીમ તાના દે રે ધીરે 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 નાદિ ચિત્તમ તાના ધીમ તાના દે રે ના નાદે તોમ તાના દે તાના દે રે નાદે તોમ તાના દે તાના દે રે ધીમ તાના દે રે ના ધીમ તાના દે રે ધીમ તાના દે રે નાદે તોમ તાના 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 ધીમ તાના દે રે વાહ, જોયું ને વાતાવરણ કેવું જામી ગયું. અક્ષર સ્વામીએ, રામદાસ ભગતે, કેવિનભાઈ, આ કનુભાઈ, સાથીદારોએ એકવાર એને બધાને વધાવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ સ્વાગત ગીત અને પૂજન ગીત. સ્વાગતની અંદર બધું જ આવી ગયું. મહારાજને સોના રૂપાના હાર પહેરાવ્યા, સૂકા મેવાના હાર પહેરાવ્યા, કઠોળના હાર પહેરાવ્યા, ઊનના હાર પહેરાવ્યા, ફૂલના દુપટ્ટા ધારણ કરાવ્યા, મહારાજને વધાવ્યા, મહારાજને ભાવથી ભેટા. કા કેવું દિવ્ય વાતાવરણ સર્જાણું હતું. આમ બધાને આનંદ આનંદ થઈ જાય છે. એમ આજનો દિવસ અતિ આનંદ ભરેલો છે. આજે આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાથી પધારેલા પરમ ભગવદી શ્રી મનહરભાઈ અમીન એ મહારાજશ્રીને શાલ ઓઢાડી અને પૂજન કરશે અને હરિકૃષ્ણ મહારાજનું રજતથી તુલા કરશે. મનહરભાઈ અમીન ખૂબ ભાવના છે. ગઈ સાલ આ જ દિવસોમાં એમના તરફથી કથા હતી ત્યારે ખૂબ રાજી થયા. ઓહો, 7 દિવસ મેં કથા સાંભળી પણ અંતરમાં અતિ આનંદ વેરતો. આખું વર્ષ એમને આ આનંદ વગળ્યો અને પાછા ઇન્ડિયામાં આ ટાઈમે દર વર્ષે આવે છે. ડિસેમ્બરમાં દર વર્ષે આવે છે. ત્યારે એમને સંકલ્પ કર્યો કે આ પ્રસંગે કાંઈ હોય તો કયો. વસોના છે, વસોના. અને એમને સંકલ્પ કર્યો કે મારે હરિકૃષ્ણ મહારાજને ચાંદીથી જોખવા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજને ચાંદીથી જોખશે, મહારાજને સાલ ઓઢાડીને પૂજન કરશે, બધા સંતોને ધોતિયા ઓઢાડીને પૂજન કરશે અને હરિકૃષ્ણ મહારાજને ચાંદીથી જોખશે. ત્યાં સુધી ચાંદીથી જોખાય ત્યાં સુધી સંગીત.
દરેક ભક્તો હરિકૃષ્ણ મહારાજની તુલના ચાંદીથી થઈ રહી છે. આ ભક્તની ભાવના બહુ ખૂબ જ છે. એ પણ જીવનની અંદર ટાઈમ ટુ ટાઈમ જ્યારે શિબિરમાં આવ્યા, કથામાં આવ્યા, ત્યારે ખૂબ ભાવનાથી એ કથા. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની. વાહ, નમાડી દીધા હો ચાંદીથી. હવે અમીન મનહરભાઈ એ દરેક સંતોનું પૂજન ધોતિયા ઓઢાડીને કરશે. એમાં મહારાષ્ટ્રીના ભાઈ વિરેન્દ્ર પ્રસાદજી એમને પણ સરસ મજાનો હાર પહેરાવી ધોતિયો ઓઢાડી પૂજન કરશે. આવો, ચાલ ઓઢાડો આચાર્ય મહારાજ. બેસો બેસો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય. દરેક સંતોને હાર આપો. યજમાનો બધા સંતોને હાર પહેરાવો, પૂજન કરો, ધોતિયા ઓઢાડો. સભામાં પણ દરેક હરિભક્તોને હાર પહેરાવે. સ્વયંસેવકો જેટલા હાર આવ્યો હોય એટલા બધા વાપરી નાખો. આજે આ પ્રસંગે ઘણા બધા કાર્યક્રમો હાર બધા સંતો જો પહેરી રાખે તો સારું, હરિભક્તો પણ પહેરી રાખે. સરસ સભા શોભે દિવ્ય, જાણે કે અક્ષરધામના જ મુક્ત બધા હોય અને બધાને ખૂબ જ આનંદ હોય. આવો બધો આનંદ થતો હોય ત્યારે આપણે મહારાજને કેમ ના બોલાવીએ? શ્રીજી મહારાજ આપણી સામે આવે, મારે ઘેરે આવજો માવા. આ કેસેટનું ટાઇટલ છે. મહારાજના હસ્તે આ ઓડિયો કેસેટનું વિમોચન કરવાનું છે. સુરેશભાઈ મહેતા એ જ્યાં હોય ત્યાંથી આવે. આજે આ કેસેટનું જે કઈ સૌજન્ય છે એમના તરફથી છે. આ કીર્તનની અંદર સ્વર આપ્યો છે પૂજ્ય સાધુ અક્ષર વલ્લભ સ્વામીએ. બહુ મીઠા સુરે ગાય છે, બધાને રાજી કરે છે ગાઈને સભાની અંદર. આ ઓડિયો કેસેટ એ પૂજ્ય મહારાજશ્રી પાસે લઈ જાય છે અને મહારાજને હાર પહેરાવી અને આશીર્વાદ મેળવે છે અને મહારાજને હાથે આ ઓડિયો સીડીનું વિમોચન થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારે ઘેર આવજો માવા, મીઠી મીઠી મુરલી વાવા. આ દિવ્ય પંક્તિ 4 વેદ, 18 પુરાણ, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કારણ કે આ પંક્તિ શ્રીહરિ સદા સાકાર, મૂર્તિમાન અને કર્તા છે એવું દર્શન કરાવે છે. વળી પ્રત્યક્ષ શ્રીહરિથી જ જીવાત્માને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કારણ કે શ્રીહરિ આપણે ઘેર આવ્યા, બેઠા, ઉઠ્યા, જમ્યા અને આપણને દર્શન સ્પર્શનું સુખ આપીને નિર્ભય કર્યા. આવા શ્રીહરિની સુગમતા એ જ આપણું આત્યંતિક કલ્યાણ છે. આવી આ અનુપમ સીડીમાં
આર્થિક યોગદાન અમદાવાદ નિવાસી પરમ ભગવદી શ્રી સુરેશભાઈ મહેતાએ પોતાના અક્ષર નિવાસી પિતાશ્રી ભોગીલાલભાઈ નારાયણભાઈ મહેતાની 10મી પુણ્યતિથિ નિમિત્તે આપેલ છે. તો આવા સંનિષ્ઠ સત્સંગીના પરિવારને શ્રીહરિ પોતાની મૂર્તિનું અલૌકિક સુખ આપે એવી શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના સાથે ઓડિયો સીડીની શુભ શરૂઆત કરીએ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના શુભાશીર્વાદથી. વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. જય સ્વામી. સહજાનંદ સંસ્કાર ધામના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી અને એમના સમગ્ર સંત મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી સોરઠ પ્રદેશમાં સત્સંગની ખૂબ સારી પ્રવૃત્તિ થઈ રહી છે. એમાં અમારો રાજીપો છે. શ્રી સહજાનંદ સંસ્કાર ધામ ફરીણી દ્વારા ઉજવવામાં આવી રહેલ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 208મા પ્રાગટ્ય મહોત્સવના ઉપક્રમે મારે ઘેર આવજો માવા, આવજો માવા, આવજો માવા, આવજો. આનંદ સંતોના કીર્તનોની સીડી પ્રકાશિત કરાતા અમોને ઘણો આનંદ થયો છે. આમાં મુખ્ય સ્વર સાધુ અક્ષર વલ્લભદાસજી એ આપ્યો છે. તો આ પ્રસંગે અમે ખૂબ રાજી થયા છીએ. આ કીર્તનો સાંભળનારની ઈચ્છાઓ શ્રી હરિ પૂર્ણ કરે એવા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આપ સૌને ખૂબ જ ભાવથી અમારા જય સ્વામિનારાયણ. જય સ્વામી. આ સીડી આજે મહારાષ્ટ્રના હાથે જેમનું વિમોચન થયું એ સીડી આજે ફક્ત 10 રૂપિયામાં જ આજના દિવસ માટે મળશે સ્ટોલ ઉપરથી. દરેક સંતોને એક સીડી ભેટ આપજો. યજમાનો આવો અને બધાને એક સીડી બધા સંતોને ભેટ આપો. સુરેશભાઈ આવો, સુરેશભાઈ આવો. આ પ્રસંગે ઉપલેટાના આરટી પરમાર, આ ડોક્ટર સાહેબની એવી ઈચ્છા કે જ્યારે સોરઠમાં મહારાજશ્રી પધારે એટલે મારા તરફથી કાંઈક ને કાંઈક એમને મારે ભેટ દેવી છે. તો એ મહારાજના ચરણમાં એ ભેટ અર્પણ કરવા માટે આવે છે. તેમજ એ ગંગાજળના બહુ પ્યાસી છે. સંતો માટે, મહારાજ માટે વારે વારે હેઠ હરિદ્વારથી ગંગાજળ મગાવે છે. અને આજે બધા સંતો માટે અને રસોઈ માટે એ ગંગાજળ લાવ્યા છે. અને આજે મહારાજને એ પૂજન કરી અને ભેટ આપી અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ખૂબ ધામધામથી સંતો પધાર્યા છે. આપણે બધાને ખૂબ જ આનંદ છે. તો હવે આપણે સંતોના આશીર્વાદ તરફ જઈશું. એમાં સૌ પ્રથમ ધોરાજીથી જે કિશોરભાઈને 2 પત્રકારો આવ્યા છે એ મહારાજજી પાસે આવે અને મહારાજ એમને આશીર્વાદનો હાર પહેરાવે. તો આપણે સંતોના આશીર્વાદ તરફ જઈશું. દરેક સંતો ટૂંકમાં રહસ્યમય બધાને પ્રેરણા મળે એવું સરસ મજાના રૂડા આશીર્વાદો સાથે પ્રવચન આપશે. તો એમાં સૌ પ્રથમ આપણને સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી એ રૂડા આશીર્વાદ સાથે આપણને પ્રવચન આપશે. આવો પધારો પૂજ્ય નવતમ પ્રકાશ સ્વામી.